સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાને ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી પડી ભારે, જેનો અંજામ આત્મહત્યા સુધી પહોંચ્યો। સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી અને તેની સાથે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો। ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા એક શખ્સે મહિલા સાથે વિશ્વાસઘાત કરી તેનો નગ્ન વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી લાંબા સમયથી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું। આ ઘટનાની જાણ પોલીસને કરતા આરોપીને છત્તીસગઢથી અમરોલી પોલીસ લાવી અને કાર્યવાહી હાથ ધરી। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપી મંટુર કુમાર ઉર્ફે અર્જુન રામનાથ ઉપાધ્યાય, રહેવાસી BSUP કોલોની, તેલીબંધા તળાવ પાસે, રાયપુર, છત્તીસગઢ અને મૂળ વતન બિહાર વાળા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી અને તેની સાથે ગાઢ મિત્રતા થઈ। મિત્રતાના નામે આરોપીએ મહિલાનો વિશ્વાસ જીત્યો, ત્યારબાદ ગુપ્ત રીતે નગ્ન વિડીયો બનાવી લીધો। આ વિડીયોના આધારે આરોપી મહિલાને બ્લેકમેલ કરી રહ્યો હતો। જ્યારે આ વિડીયો સગા સંબંધીઓમાં વાયરલ થવા લાગ્યો ત્યારે સમાજમાં બદનામીના ડરથી મહિલા માનસિક રીતે ભાંગી પડી અને અંતિમ પગલું ભરવા માટે મજબૂર બની હતી। આ બનાવની જાણ થતાં અમરોલી પોલીસે તાત્કાલિક મહિલાને કાર્યવાહી કરી અને પોલીસે મહિલાને ઉગાડી લીધી અને તેનું યોગ્ય કાઉન્સેલિંગ કરી અને તેને હિંમત આપી। આ કેસની ગંભીરતા જોઈને અમરોલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું। તપાસમાં જાણવા મળ્યું કે મૂળ બિહારના વતની અને હાલમાં છત્તીસગઢમાં તેરાબંદી ખાતે છુપાયેલ આરોપી છે। તેથી ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસની એક ટીમ 2700 કિલોમીટર દૂર છત્તીસગઢ રવાના કરવામાં આવી। પોલીસની ટીમે સ્થાનિક લોકોનો વેશપલટો ધારણ કર્યો। આરોપીઓને કોઈ ગંધ ન આવે। સફળ ઓપરેશન બાદ પોલીસે આખરે આરોપી અર્જુનને ઝડપી પાડ્યો। હાલમાં આરોપીને સુરત લાવીને અમરોલી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જે રીતે આપણને આપ સૌને ખ્યાલ છે કે સુરત શહેર પોલીસ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ નબળા વર્ગ પ્રત્યે અને સ્ત્રી અને બાળકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે અને તેમને પડતા કોઈ પણ પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહે છે। આ જ અભિયાનના ભાગરૂપે પોલીસના બાતમીદાર દ્વારા કે જે આ મહિલાના પરિવારની નજીકમાં રહેતા હતા તેના દ્વારા અમરોલી પોલીસના ડી સ્ટાફના એક કોન્સ્ટેબલને આ બાબતની જાણ કરવામાં આવેલી કે આ પ્રકારની એક ઘટના મહિલા પોતાના પરિવારથી અસંતુષ્ટ થઈ અથવા કોઈ પણ અન્ય કારણથી આત્મહત્યા કરવા માટે જઈ રહેલ છે। એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે। આરોપીને બિહાર અને છત્તીસગઢ ખાતેથી સુરતમાં હાલમાં લાવવામાં આવેલ છે અને તેની અટકાયત કરી આગળની પૂછપરછ ચાલુ છે। આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો પણ કહી શકાય અને આ બાબતમાં તમામ લોકોએ, ખાસ કરીને મહિલાઓ તથા બાળકોએ પણ ખૂબ સાવચેતી રૂપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જરૂરી છે। તે અંગે પણ આ કિસ્સો એક ધ્યાનાકર્ષક કહી શકાય, કેમ કે અજાણ્યા વ્યક્તિ સાથે ટેલિફોન પર આ પ્રકારની માગણીને વશ થઈ અને તેની માગણી પૂરી કરીને ટેલિફોન પર, ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ પ્રકારે વાત કરવી અને વિડીયો કોલ પર વાત કરવી તેનો ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે। તે પણ આ કિસ્સા દ્વારા જાણી શકાય છે।